નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ। તો હવે નિહાળીએ સમાચાર વિગતવાર। ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં વિશ્વના સૌથી મોટા માનવ મેળાવડા એવા મહાકુંભનો સોમવારથી પ્રારંભ થયો છે। 45 દિવસ સુધી ચાલનારા આ મહાકુંભમાં લાખો શ્રદ્ધાળુઓ ભાગ લેશે। ગંગા, સરસ્વતી અને યમુનાના પવિત્ર સંગમ સ્થળે શ્રદ્ધાળુઓ ડૂબકી લગાવીને શાહી સ્નાન કરશે। ઉત્તર પ્રદેશ સરકારને આશા છે કે 26મી ફેબ્રુઆરી સુધી ચાલનારા આ મહાકુંભમાં 35 કરોડ શ્રદ્ધાળુઓ ભાગ લઈ શકે છે। 13, 14 અને 29મી જાન્યુઆરી એટલે કે આ મહિનાને 3 શાહી સ્નાન થશે। રાજકોટમાં મનપા અને ગુજરાત પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો। અવનવા પતંગો ચગાવતા આકાશ પણ રંગબેરંગી પતંગોથી શોભી ઉઠ્યું હતું। યુવતીઓ ગરબાના તાલે ઝૂમી ઉઠી હતી। વિદેશી પતંગવીરોએ કાર્યક્રમના પ્રારંભે રાસ ગરબા અને રજવાડી રંગીન છત્રી સાથે હુડો, હિંચ અને તાલી રાસની મોજ માણી હતી। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં પોલેન્ડ, મોરોક્કો, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, મલેશિયા, ફિલિપાઇન્સ સહિતના 16 દેશો તેમજ ભારતના અલગ અલગ 7 રાજ્યના 160થી વધુ પતંગવીરોએ ભાગ લીધો હતો। સેવ અર્થ, બેટી બચાવો, બેટી પઢાઓ સહિતના પતંગો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। અમદાવાદ શહેરના રામોલમાં એક બર્થડે પાર્ટીમાં તલવારો હાથમાં પકડીને ડાન્સ કરતા 4 લોકોનો વિડીયો ફરતો થયો હતો, જેને પગલે રામોલ પોલીસે આ મામલે આરોપી નાસિર ખાન, ગની ખાન પઠાણ, ફૈઝલ ખાન, નાસિર ખાન પઠાણ, બાબા ખાન પઠાણ અને શહેબાઝ ખાન પઠાણની ધરપકડ કરી હતી। ત્યારબાદ માફી માંગતો વિડીયો બનાવવામાં આવ્યો હતો। ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીનો મોટો જથ્થો ઝડપાયો છે। વડોદરા પોલીસે ચાઇનીઝ દોરીની 480 રેલ જપ્ત કરી છે। પીસીબી પોલીસ ટીમને 2,64,000ની કિંમતનો દોરીનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી। નદીમ ગોલાવાલા નામના શખ્સની પોલીસે ધરપકડ કરી હતી, તેમજ વાડીમાં નોંધાયેલા ગુનામાં પણ નદીમ ગોલાવાલા વોન્ટેડ હતો। રાજ્યમાં નકલીની ભરમાર જોવા મળી રહી છે। ચીજવસ્તુઓ ઠીક, હવે તો મોટા અધિકારીઓ પણ નકલી જોવા મળી રહ્યા છે। જાણે કોઈ ફિલ્મી કહાની હોય તેમ આવી ઘટનાઓ ટોક ઓફ ધી ટાઉન બનતી હોય છે। આવી જ એક ઘટના દાહોદની સામે આવી છે, જ્યાં નકલી ઇન્કમટેક્સ અધિકારીઓનો પર્દાફાશ થયો છે। આ સમગ્ર મામલાની વાત કરીએ તો સુખસર ગામે ધીરધારનો ધંધો કરનાર વેપારીની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી। અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને 6 જેટલા નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ રેડ કરી હતી। આ નકલી અધિકારીઓએ બિલકુલ અસલી અધિકારીઓની જેમ માહોલ ઊભો કર્યો હતો। રેડ દરમિયાન આરોપીઓએ નાણાં ધીરનારના ચોપડા ચેક કરી દાગીના તેમજ ચોપડા જમા કરી કેસ કરવાની ધમકી આપી હતી। આ સાથે જ કેસ ન કરવા માટે 25 લાખની માંગ કરી હતી। સાથે જ આરોપીઓએ 2 લાખ રોકડા લઈ લીધા હતા, જ્યારે આ 6 શખ્સોએ બાકીના નાણાં અન્ય જગ્યાથી આપવાની વાત કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। આ મામલે સુખસર પોલીસે 6 શખ્સો વિરુદ્ધ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કર્યા અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। નવી રિલીઝ થયેલી ફિલ્મ પુષ્પા પાર્ટ 2માં લાલચંદનના લાકડા પકડાય નહીં તે માટે તેમાંથી ગાડા બનાવીને તસ્કરીને સફળ અંજામ અપાયો હોવાનું દર્શાવાયું છે। આ જ સ્ટાઇલથી ખેરના લાકડાના તસ્કરો તેના વહેરમાંથી તેના બિસ્કિટ બનાવીને બારોબાર વેચી દેવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને દિલ્હીના રાજ્યોમાં મોટા પાયે ખેરના લાકડા કપાવીને તેનો ગેરકાયદેસર ધંધો ચલાવતો હતો। ગુજરાત સરકારના વન વિભાગે ઈડીમાં નોંધાવેલી ફરિયાદના આધારે ખેરના લાકડાની આંતરરાષ્ટ્રીય તસ્કરીનું મોટું કૌભાંડ ઝડપાયું છે। રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશ પટેલે જણાવ્યા મુજબ ઈડીએ દેશભરમાં 13 સ્થળે દરોડા પાડી રૂપિયા 30 લાખ રોકડા અને કાથાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે।
આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ગોધરાનો મુસ્તાક આદમ તાસિયા છે, જેણે 2009માં સ્ટાર ટ્રેડિંગ નામે ખેરના લાકડાનો ડેપો શરૂ કર્યો હતો. લાયસન્સ રદ થયા બાદ તેણે 2021માં મધ્યપ્રદેશના અલીરાજપુરમાં શાલીમાર એન્ટરપ્રાઇઝના નામે નવો ડેપો શરૂ કર્યો હતો. આ ગેરકાયદે ધંધામાં ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા અને દિલ્હી સુધીનું નેટવર્ક ફેલાયેલું છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કનોડા ગામ પાસેથી પસાર થતી મહી નદીના કિનારે બાઇક મૂકી અભ્યાસ કરતા સગીર પ્રેમી પંખીડાએ પડતું મૂક્યું હતું. મહી નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં લાપતા થયેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીનો પત્તો ન લાગતા એનડીઆરએફની પણ મદદ લેવાઈ હતી. આજુબાજુના ગામમાં રહેતા અને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા પ્રેમી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીએ મહી નદીમાં પડતું મૂકતા પંથકમાં ચકચાર જગાવી મૂકી છે. ઘટનાના ત્રીજા દિવસે સગીર પ્રેમી પંખીડાના મૃતદેહ મળી આવ્યા છે. બેટ દ્વારકા અને ઓખા વિસ્તારમાં ચાલી રહેલા મોટા પાયે ડિમોલેશન અભિયાનનો આજે ત્રીજો દિવસ છે. સત્તાવાળાઓએ આ કાર્યવાહી દરમિયાન અત્યાર સુધીમાં કુલ 36,400 ચોરસ મીટર જેટલી સરકારી જમીન દબાણ મુક્ત કરી છે, જેની અંદાજિત કિંમત 15 કરોડથી વધુ થાય છે. આ અભિયાન અંતર્ગત ઓખા વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે બાંધવામાં આવેલા એક ધાર્મિક સ્થળને પણ તોડી પાડવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. સત્તાવાળાએ જણાવ્યું હતું કે આ અભિયાન હેઠળ કોઈ પણ પ્રકારના ભેદભાવ વિના તમામ ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થર ફેંકાયા હતા. સુરતથી પ્રયાગરાજ જતી તાપ્તી ગંગા એક્સપ્રેસ ટ્રેનના B6 કોચ પર પથ્થર ફેંકાયો હતો. સુરતથી ટ્રેન ઉપડ્યા બાદ મહારાષ્ટ્રના જલગાંવ પાસે પહોંચતા ટ્રેન પર પથ્થર ફેંકાયો હતો, જેને કારણે કોચના બારીના કાચ પણ તૂટી ગયા હતા, જેના પગલે કોચમાં રહેલા બાળકો, મહિલાઓ સહિતના મુસાફરોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. મુસાફરો દ્વારા વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવી રહ્યો છે. સુરતમાં સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલે વધુ એકવાર દારૂના મસમોટા અડ્ડાનો પર્દાફાશ કર્યો છે. પૂણા વિસ્તારમાં ઝૂંપડામાં ચાલતા મિની બાર પર એસએમસીએ દરોડો પાડી નશો કરવા આવેલા 14 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે 30 લોકો ફરાર થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની 5,600થી વધુ બોટલ અને દેશી દારૂનો જથ્થો પણ ઝડપી પાડ્યો હતો. પૂણાના ઔદ્યોગિક વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં દારૂ પહોંચ્યા બાદ બેરોકટોક વેચાણ ચાલતું હોવાનું સામે આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. આવા જ મહત્વના સમાચાર નિહાળવા જોતા રહો તાપી મિત્ર ન્યૂઝ ચેનલ. અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.